પ્રણામ. પર્વોની શ્રેણીમાં આગળ વધતા આજે મૌન એકાદશી પર્વ. તો આ મૌન એકાદશી પર્વ એટલે શું? તેનો મહિમા શું? તેની આરાધના શું? શું માત્ર મૌન રહેવું તે જ આજના દિવસની આરાધના છે? અરે, વાણીનું મૌન તો આપણે અનંત કાળમાં અનંત ભવમાં રાખ્યું જ છે. પણ શું માત્ર મૂંગા રહેવું તે જ મૌન છે? ના, મૌન તો એક પરમ રહસ્ય છે. તે તો આત્માનો અનુપમ ગુણ છે. પણ શું તમે ક્યારેય આ મૌનના રહસ્યને જાણ્યું છે? અરે, તેના પ્રકારો પણ શું સાંભળ્યા છે? તો ચાલો આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનમાં ઝીણવાણી રૂપે આપણે સૌ મૌનના આ રહસ્ય અને તેના પ્રકારોને સાંભળવા ઉધમશીલ બનીએ. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ આત્માની ગુણમય અવસ્થા પ્રાપ્ત કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરી. જૈન ધર્મ પ્રમાણે દરેક આત્મામાં પરમાત્મા સમાન ઉત્કૃષ્ટ શક્તિઓ છે. પણ આપણામાં રહેલા દોષો, વિકારો અને મલિનતા આદિના કારણે તે શક્તિઓ અનંત કાળથી દબાયેલી છે. તે શક્તિઓનો ઉઘાડ કરવા માટે ઉપાય તરીકે પ્રભુએ અનેક યોગ દર્શાવ્યા, જેમ કે તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય આદિ. આવા પવિત્ર ઉપાયમાંનો એક ઉપાય છે પરમ શુદ્ધ પરમાત્મા તત્વની ઉપાસના અને ભક્તિ. આ તત્વના સ્વરૂપનું ચિંતન, મનન વારંવાર કરવા જેવું છે. તેમનામાં રહેલ નિર્વિકારિતા, તેમના વિશુદ્ધ આત્મિક ગુણોનું ધ્યાન જેટલું વધારે કરશો, તેમાં જેટલા લીન થઈ જશો, જેટલા વધારે એકાગ્ર થશો, તેટલી તમારા આત્માની શક્તિ આપમેળે ખીલીને બહાર આવતી જશે. આવી નિર્વિકારી, શાંત, નિર્મલ આદિ અનંત ગુણમય અવસ્થા પ્રભુના આત્માની છે. એ અનંત વિશુદ્ધ ગુણમાંનો એક અનુપમ ગુણ તે મૌન છે, જેને પામવા માટે આ મૌન એકાદશીનું મહાપર્વ છે. જૈન ધર્મમાં પર્વોની જે આરાધના બતાવી છે તે તર્કબદ્ધ છે, લોજિકલ છે. તમારી જ સ્વાનુભૂતિને વિચારો તો પર્યુષણ, દિવાળી આદિ પર્વોના દિવસોમાં ભાવમાં વિશેષ વૃદ્ધિ થઈ હોય તેવો અનુભવ ઘણાને થયો જ હશે. આખા વર્ષ દરમિયાન કોઈ વિશેષ આરાધના ન કરનારા પણ આ દિવસોમાં ઉલ્લાસથી જીનવાણી શ્રવણ, તપ, જપ આદિ કરતા હોય છે. આવું કેમ થાય છે? કારણ કે પર્વો સંધિકાળમાં આવતા હોય છે. તેને સમજાવતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા કહે છે કે પર્વો ગમે તે કાળે નથી આવતા, પરંતુ સંધિકાળમાં અથવા તો કલ્યાણકના દિવસોમાં આવે છે. આની પાછળનું લોજિક એ છે કે ભાવ વૃદ્ધિમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ત્રણેય સહાયક થાય છે. માટે સંધિકાળને આરાધના માટે ઉત્તમ કાળ કયો છે. તે જ રીતે કલ્યાણકના દિવસો પણ ધર્મ આરાધના માટે શ્રેષ્ઠ નિમિત્ત કયા છે, કારણ કે તે દિવસોમાં પણ કાળ આદિ બધું અનુકૂળ હોય છે. તેથી ભાવ વૃદ્ધિ ખૂબ સુગમતાથી થઈ શકે છે. વળી દરેક પર્વના જુદા જુદા લક્ષ્ય બતાવ્યા છે. ભલે બધા પર્વોનું અંતિમ લક્ષ્ય એક જ છે, મોક્ષ, પરંતુ તાત્કાલિક લક્ષ્ય તો દરેક પર્વનું જુદું કહ્યું છે. જેમ જ્ઞાન પંચમીનું લક્ષ્ય સમ્યક જ્ઞાન છે, પર્યુષણનું લક્ષ્ય વાર્ષિક આંતરિક શુદ્ધિકરણ છે, તેમ શાસ્ત્રમાં મૌન એકાદશીનું લક્ષ્ય મૌન ગુણની પ્રાપ્તિ બતાવ્યું. જેમ સમ્યક જ્ઞાન તે આત્માનો ગુણ છે, તેમ મૌન પણ આત્માનો ગુણ જ છે. જૈન ધર્મમાં કોઈ પણ આરાધનામાં આત્માના કોઈકને કોઈક વિશુદ્ધ ગુણની પ્રાપ્તિ જ લક્ષ્ય રૂપે બતાવી છે. દરેક પર્વની આરાધનાના લક્ષ્ય અત્યંત પવિત્ર અને મંગલકારી છે. વળી પર્વોના નામ પણ મંગલકારી રાખ્યા છે, જેમ કે જ્ઞાન પંચમી, મૌન એકાદશી. શું તમને નથી લાગતું કે નામ ઉપરથી જ લક્ષ્યનો ખ્યાલ આવી જાય? જૈન ધર્મમાં ઘણા પર્વો વાર્ષિક પર્વ તરીકે વિશેષ મહિમા ધરાવતા હોય છે. તે વાર્ષિક પર્વોમાં કલ્યાણક નિમિત્તનું શ્રેષ્ઠ પર્વ એટલે મૌન એકાદશી. કલ્યાણકોના કારણે આ દિવસનો અત્યંત મહિમા છે. આ મંગલકારી અને પવિત્ર દિવસે તીર્થંકરોના કુલ મળીને 150 કલ્યાણકો થયા છે.
આટલી મોટી સંખ્યામાં કલ્યાણકો થયા હોય એવો આ એકમાત્ર મહિમાવંત દિવસ છે. કલ્યાણકનો મહિમા સમજાવતા પરમ પૂજ્ય પંડિત મહારાજા કહે છે કે તીર્થંકરોના જીવનમાં બનતા પ્રસંગો ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ આ 5 કલ્યાણક કહેવાય છે. તીર્થંકરોના કલ્યાણકો એ વિશ્વમાં બનતી શ્રેષ્ઠમાં ઘટનાઓ છે. એમનું આખું જીવન નિર્મળ અને ધારાબદ્ધ વિકાસવાળું છે. એટલું જ નહીં પણ જીવનની તમામ ક્ષણ વિશુદ્ધ ભાવધારાની વૃદ્ધિમાં જ પસાર થતી હોવાથી તેમની પ્રત્યેક ક્ષણ સાધનાની દ્રષ્ટિએ સફળ છે. આ કંઈ નાની સૂની વાત નથી. કોઈનું પણ અહિત કે નુકસાન થાય, અકલ્યાણ થાય એવી એક પણ પ્રવૃત્તિ તેઓ અંતિમ ભાવમાં કરતા નથી. એમની બધી જ પ્રવૃત્તિ કર્મ નિર્જરા કરાવી ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્ય અને શુભ ભાવ દ્વારા ગુણવૃદ્ધિનું જ કારણ બને એવી છે. તમે કલ્પના કરો કે તીર્થંકરોનો અંતિમ ભાવ કેવો અનોખો હશે. તેમના જીવનની હરેક પળો કેવી મહાકલ્યાણકારી હશે. આવા પરમ પવિત્ર પરમાત્મા તત્વની આરાધના કરીને મેળવવાનું શું છે? પોતાના આત્માની પવિત્રતા. શું આખા દિવસમાં આપણી 5 મિનિટ પણ માત્ર ને માત્ર શુભ ભાવમાં જ વીતે છે? સારા નિમિત્તોમાં પણ શું આપણે શુભ ભાવ ટકાવી શકીએ છીએ કે સારા નિમિત્તને પણ અશુભ ભાવ કરીને બગાડી નાખીએ છીએ? તીર્થંકરના અંતિમ ભાવની તો એક પણ ક્ષણ શુભ અને શુદ્ધ ભાવ વગરની હોતી નથી. આપણને વિચારતા કરી દે એવી આ વાત છે ને. તીર્થંકરના જીવનમાં હરેક તબક્કામાં તેમની સાધના આત્મિક વિકાસના હાઈ જમ્પ સાથે આગળ વધતી હોય છે. તેમનું જીવન જીવ માત્રના કલ્યાણનું જ કારણ છે. તેથી તેમના જીવનના ચ્યવન, જન્માદિ પ્રસંગોને કલ્યાણક કહેવાય છે. કલ્યાણકની ભાવના જે કરે તેને સતત મહાપુણ્યની વૃદ્ધિ થાય છે. પ્રતિકૂળ કાળ નાશ પામે અને અનુકૂળ કાળ બહુ સિદ્ધતાથી પ્રાપ્ત થાય છે. આવા કલ્યાણક એક નહીં, બે નહીં, પણ 150 કલ્યાણકો એક જ દિવસે થયા હોય એવું આ મૌન એકાદશીનું મહાપર્વ છે અને તેની આરાધનાનો આજનો દિવસ છે. આમ તો દર વર્ષે મૌન એકાદશી આવે છે અને જાય છે. તમે આરાધના પણ કરતા હશો. અરે ઘણા તો હર મહિને એકાદશી કરતા હશે. પણ સાચું કહો, જીવનમાં મૌનનું લક્ષ્ય બાંધ્યું છે? ક્યારેય વિચાર્યું છે આ મૌન શું છે? ઘણા મૌનનો અર્થ એવો કરે કે મૂંગા રહેવું તે મૌન, અથવા ન બોલવું તે મૌન. પરંતુ જો મૂંગા રહેવું તે મૌન હોય તો એકેન્દ્રિય જીવોને તો જીભ જ નથી. તો તમારી દ્રષ્ટિએ તો તેઓ જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી મૌન જ છે ને. ઝાડપાનની હાલત શું હોય છે તે તમે જુઓ જ છો ને. સવારથી સાંજ, તડકો, ઠંડી, જે પણ પ્રતિકૂળતાઓ આવે તે બધું જ મૌનપણે સહન કરે. ગમે તેટલો ધોધમાર વરસાદ પડે, વાવાઝોડા આવે, છતાં તેઓ ચૂપચાપ ઊભા રહે છે. એટલે તમારી દ્રષ્ટિએ તો તેઓ મૌન જ છે ને. જો ન બોલવું એ જ મૌન હોય તો આવું વાણીના અનુચ્ચાર રૂપ મૌન તો એકેન્દ્રિય જીવોમાં સહજ હોય છે. છતાં તેમના જીવનમાં મૌન ધર્મ છે એવું શાસ્ત્રો ક્યાંય કહેતા નથી. તેમનું મૌન તે કંઈ વાસ્તવમાં મૌન ધર્મ નથી, પણ મૂંગાપણું છે. તેમ ઘણા મનુષ્ય જન્મે ત્યારથી મૂંગા હોય પણ તેને મૌન નથી કહેવાતું. મૌન એ એક એવો ગુણ છે જે તમને અહીં જ સુખ, શાંતિ, પ્રસન્નતાનો અનુભવ કરાવે, અંદરથી થારે, તૃપ્ત કરે, સ્વસ્થ બનાવે. પણ પહેલાં મારે તો તમને એ પૂછવું છે કે તમે અમૌનથી કંટાળ્યા છો? તમને મૌનનો રસ જાગ્યો છે? મૌન શું છે તે ક્યારેય વિચાર્યું છે? અહીં મૌનની વ્યાખ્યા કરતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પૂતગલમાં પ્રવૃત્તિ ન કરવી તે મૌન, અને તેમાં પ્રવૃત્તિ કરવી તે અમૌન. જીનાજ્ઞાનુસારે મન, વચન, કાયાના યોગનું પ્રવર્તન તે મૌન, અને જીનાજ્ઞા વિરુદ્ધનું પ્રવર્તન તે અમૌન. વળી આપણા જેવા બાળ જીવોને
હજુ વધારે સરળ ભાષામાં મૌનનું સ્વરૂપ સમજાવતા કહે છે કે તમને મળેલી મન વચન કાયાની શક્તિઓનો સદુપયોગ કરવો તે મૌન અને દુરુપયોગ કરવો તે જ અમૌન. અહીં સહજ પ્રશ્ન થાય કે શક્તિઓનો શેમાં ઉપયોગ કરીએ તો સદુપયોગ કહેવાય અને શું કરીએ તો શક્તિઓનો દુરુપયોગ કહેવાય. તેના જવાબમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પંડિત મહારાજા જણાવે છે કે તમારા સ્વાર્થની પૂર્તિ કરવા માટે જેટલી શક્તિ વાપરો તે બધો દુરુપયોગ છે અને તમારા અને બીજાના હિત માટે જેટલો તેનો ઉપયોગ કરો તે સદુપયોગ છે. ભગવાને આપેલા આ માપદંડને ધ્યાનમાં રાખીને વિચારો કે તમારા જીવનમાં શક્તિનો સદુપયોગ વધારે છે કે માત્ર શક્તિનો દુરુપયોગ જ છે. સદુપયોગ દુરુપયોગની વાત પછી પહેલાં તમને આત્માની શક્તિઓમાં શ્રદ્ધા છે? શું તમે માનો છો કે આત્મા મૂળથી અનંત શક્તિનો માલિક છે? આ ભાવમાં આપણને ઘણી અમૂલ્ય શક્તિઓ મળી છે. બીજી સૃષ્ટિ સાથે તેની કમ્પેરિઝન કરતાં કહેવું પડે કે તે શક્તિઓ અનપેરેલલ છે. છતાં તે શક્તિઓની આપણને વેલ્યુ કેટલી? એક એક શક્તિ પ્રાપ્ત થવી ખૂબ દુર્લભ છે. તમારી આજુબાજુ રહેલી જીવસૃષ્ટિનું ઓબ્ઝર્વેશન કરો, પરસ્પર કમ્પેરિઝન કરો. તમે જ વિચારો, આંખ કેટલા જીવોને મળી છે? એવરેજ માણસો તો અનંત સામે એક પણ નહીં આવે. શું ઝાડ, પાન, કીડી, મકોડાને પોતાને આંખ મળે એવી ઈચ્છા નહોતી? હતી. તેઓને પણ વિકસિત તેમજ શક્તિ સંપન્ન થવું હતું. પણ કુદરતમાં શક્તિઓ મળવી અત્યંત દુર્લભ છે. અનંત પુણ્ય રાશિ ચૂકવ્યા પછી મળે છે. આ રીતે 84 લાખ જીવાયોનીમાં ભટકતા અનંત પુણ્ય ચૂકવ્યું ત્યારે આપણને આ મનુષ્ય ભવ મળ્યો. મનુષ્ય ભવ પામીને જો મૌન ધર્મના પરમાર્થિક રહસ્ય સુધી પહોંચવું હોય તો તમારે વિચારવું પડશે કે આપણને જે શક્તિઓ મળી છે તે કેટલી દુર્લભ છે. ભૌતિક દૃષ્ટિએ પણ તેની વેલ્યુ શું છે? વળી આ વિશ્વમાં નિયમ છે કે એક પણ શક્તિ મફતમાં નથી મળતી. તમને મળ્યું તેવું વિકસિત મન કેટલા જીવોને મળ્યું છે? આમ તો મગજ વેચાતું નથી, પણ કદાચ વેચાય તો તેની કિંમત કેટલી થાય? આજના સાયન્સના રિપોર્ટ જ બોલે છે કે તમારા શરીરમાં રહેલ એક એક ઓર્ગનની જો રૂપિયામાં વેલ્યુ આંકવામાં આવે તો લાખો કરોડોની થાય. વળી તે સિવાય આ ભાવમાં તમને બીજી કેટલીય શક્તિઓ મળી છે. તમારી પ્રકૃતિ સ્વભાવનું આમૂલ પરિવર્તન કરી શકો, જીવનમાં યુટર્ન લાવી શકો એવી સમજણ શક્તિ, વિચાર શક્તિ, પુરુષાર્થ શક્તિ, વિલ પાવર આદિ કેટલું તમને મળ્યું છે. આટલી દુર્લભ અને કિંમતી શક્તિઓ પુણ્ય યોગે મળી તો ગઈ, પણ તમે તેનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ? તેનું સરવૈયું માણશો તો મૌન ધર્મ શું છે તે સમજવા કે વિચારવા માટે તમે કંઈક તૈયાર થશો. આત્મકલ્યાણના માર્ગમાં આ શક્તિઓની ઉપયોગિતા કેટલી છે? કારણ કે મૌનને અને અમૌનને આત્માની શક્તિના સદુપયોગ દુરુપયોગ સાથે સીધો સંબંધ છે. તમારા સંસારિક વ્યવહારમાં પણ તમે કિંમતી વસ્તુને ક્યાં વાપરો? જ્યાં તેનું મહત્વ હોય ત્યાં. વળી જ્યાં એમ લાગે કે અહીં શક્તિ વાપરીશ તો મને લાભ મળશે ત્યાં જ વાપરો ને, કે મન ફાવે તેમ વેડફો? વસ્તુની કિંમત એકવાર સમજાઈ જાય પછી તેનો ઉપયોગ કેટલો તોલીને કરો. તેવી રીતે આપણને મળેલી શક્તિ પણ અત્યંત દુર્લભ છે, કિંમતી છે. એવું એકવાર હૃદયમાં વસી જાય, અપીલ થઈ જાય, પછી એનો દુરુપયોગ કરવાનું મન થાય ખરું કે સદુપયોગ કરવાનું જ મન થાય? મન વચન કાયાની શક્તિઓનો કારણ વિના ઉપયોગ ન કરવો તે મૌન ધર્મ પામવા માટેની પહેલી શરત છે. કારણ વિના બોલવું નહીં, કારણ વિના પ્રવૃત્તિ ન કરવી કે ખોટા વિચાર ન કરવા. આટલું કરશો તો પણ તમારા જીવનમાંથી કેટલો કચરો નીકળી જશે. મૌન તે મામૂલી વસ્તુ નથી. મૌનને શાસ્ત્રમાં મહાન ધર્મ કહ્યો છે. સર્વ કર્મનો ક્ષય કરાવવાની તાકાત મૌનમાં છે. શાસ્ત્રમાં આવા મૌનના 4 પ્રકાર દર્શાવ્યા છે: વાણીનું, કાયાનું, ઇન્દ્રિયનું અને મનનું મૌન. આ ચારેય મૌન સમજતા પહેલા આ મૌનને સમજવું ખૂબ જરૂરી છે.
શુદ્ધ ભાવોને જ ભાવે મન તણું તે મૌન છે. શુદ્ધ આત્માને જ પ્રરૂપે વચન તણું તે મૌન છે. પૂતગલ માત્રની અપ્રવૃત્તિ કાય તણું તે મૌન છે. પૂતગલ માત્રની અપ્રવૃત્તિ કાય તણું તે મૌન છે. તે પરમ મૌનને આપજો મુનિ ભાવને પ્રગટાવજો. તે પરમ મૌનને આપજો મુનિ ભાવને પ્રગટાવજો. આ મૌનમાં સર્વ કર્મોનો બંધ કરાવવાની, સર્વ અનર્થોની પરંપરા ચલાવવાની તાકાત છે. આ મૌનને નહીં સમજીએ ત્યાં સુધી મૌન પ્રાપ્ત કરવું દુષ્કર છે. જેમ તમને કોઈ કહે કે વાણીનું અમૌન, તો તમને થશે વાણીનું અમૌન વળી કેવું હોય. આને સ્પષ્ટ કરતા પરમ પૂજ્ય પંડિત મહારાજ કહે છે કે ઘણાનો સ્વભાવ જ એવો હોય કે બોલ્યા વિના ચેન ન પડે. બોલવાનો રસ જ એટલો હોય કે જે મળે તેની સાથે વાતે ચડી જાય. વળી તે વાત કામની જ હોય, ઉપયોગી જ હોય એવું પણ ન કહી શકાય. માત્ર ને માત્ર સમય અને શક્તિનો બગાડ જ હોય. વગર કારણે બોલ બોલ કરીને જીવનમાં તમે કેટલા નુકસાન હાથે કરીને ઊભા કર્યા, કેટલાયને અપ્રીતિપાત્ર બન્યા, એનો તમને અંદાજ પણ નથી. મૌન રહેવાના અવસરે જો શાંત રહ્યા હોત તો ઝઘડા પણ અટકી શકત, પણ તેને બદલે છેક કોર્ટ સુધી પણ પહોંચી ગયા હોય એવા કિસ્સા પણ મળે છે ને. આજે સંતાનો સાથેના તમારા સંબંધો કેમ બગડ્યા? જીવનના કેટલાય અનુભવોમાંથી પસાર થયા પછી તેનો સાર ક્રીમ સંતાનોને આપો, છતાં તેઓ કેમ સાંભળતા નથી? આ બધામાં કારણ એક જ છે, અવસર વિના બોલ્યા, વિચાર્યા વિના બોલ્યા, ન બોલવા જેવું બોલ્યા. આ બધું વાણીનું અમૌન છે, વાણીનો દુરુપયોગ છે. તેની સામે વાણીનો સદુપયોગ એ જ મૌન છે. તેને પ્રાપ્ત કરવા એટલો સંકલ્પ જોઈશે કે મારે કારણ વિના બોલવું નથી, વિચાર્યા વિના બોલવું નથી. જો આટલું પણ જીવનમાં આવશે તો તમારા વચનોની બીજા ઉપર ધારી અસર થશે. એ જ રીતે કાયાના મૌન અમૌનને વિચારીએ તો આજ દિવસ સુધીમાં તમે શરીરને એવું કેળવ્યું જ નથી કે 5 મિનિટ માટે પણ સ્થિર બેસવું હોય તો બેસી શકો. કારણ વિના કોઈ હલનચલન નહીં, અસ્થિરતા નહીં. એવી અવસ્થા તમારા જીવનમાં ક્યારેય આવી છે? તમારા કે બીજાના હિતને ધ્યાનમાં રાખીને તમે શરીરની શક્તિનો ઉપયોગ કરો છો? શું તમે એવું કોન્ફિડન્સ સાથે કહી શકશો ખરા કે તમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે જ જીવનમાં દોડ્યા કરો છો? વળી તેના માટે ગમે તેટલા નબળા જીવોનો કચ્ચર ઘાણ કાઢવા પણ તૈયાર છો ને? આ રીતે વિચારો તો તમારા જીવનમાં જેટલી જીવ હિંસા છે, અજૈણા છે, તે બધો કાયાનો દુરુપયોગ છે, અમૌન છે. તો પછી કાયાનું મૌન છે શું? તમારા જીવનમાં જેટલી જૈણાપૂર્વકની પ્રવૃત્તિ હોય, અહિંસા પાલન હોય, એટલું કાયાનું મૌન કહેવાય. વળી જેમ તમારી કાયા ચંચળ છે, અસ્થિર છે, તેમ તમારી 5 ઇન્દ્રિય અને મન પણ ચંચળ છે. ઇન્દ્રિય અને મન બંને મળીને આખો દિવસ તમને બાહ્ય જગતમાં દોડાવ્યા જ કરે છે અને તમે પણ તેના આજ્ઞાકિત સેવકની જેમ દોડ્યા જ કરો છો ને. 24 કલાક ઇન્દ્રિયમાં તૃષ્ણારૂપી આગ ભડકી રહી છે, જે નવા નવા ભોગો, નવા નવા વિષયોની તલપ ઊભી કર્યા જ કરે છે. તમને ચેનથી બેસવા જ ન દે. સાચું કહું, શું તમારી આંખ 1 સેકન્ડ પણ નવરી બેસે છે? નવા નવા રૂપ ડિઝાઇન જોવા માટે ચકડ વકડ ફર્યા જ કરે છે ને. આ તો ખાલી આંખની વાત કરી. તેમ જીભને ગમે તેટલો ટેસ્ટ આપો, છતાંય ક્યારેય તૃપ્ત થઈ? પેટ ના પાડશે કે બસ હવે જગ્યા નથી, પણ ક્યારેય જીભે ના પાડી? ઘણાને તો અનુભવ પણ થયો હશે
કે જીભની લાલસાના કારણે ખાવામાં કંટ્રોલ ન રહ્યો, પથ્ય અપથ્યનો વિચાર કર્યા વિના ખાધું અને પછી માંદા પડ્યા, આરોગ્ય ગુમાવ્યું. જીભ પર કંટ્રોલ ન રાખ્યો તો પેટ બગડ્યું, આંખ પર કંટ્રોલ ન રાખ્યો તો આંખ બગડી. આમ એક ઇન્દ્રિયનું આ મૌન તમારા જીવનમાં ચાલુ જ છે ને. આ મૌનથી બચવું હોય તો શાંત ચિત્તે વિચારો કે એક ઇન્દ્રિયનું તમારા ઉપર વર્ચસ્વ કેટલું છે. પાંચ ઇન્દ્રિયો તમારા પર પૂરેપૂરો કબજો જમાવીને બેઠી છે ને. એક પછી એક ડિમાન્ડ સતત ચાલુ જ છે. એક ઇન્દ્રિયોમાં એટલી તાકાત છે કે તમને ધ્યેયમાંથી ચલાયમન કરી આપે. આજે એવા ઘણા જુવાનિયાઓ મળશે કે વિજાતીય પર આંખ ચોટી પછી રાત દિવસ તેના વિરહમાં જુર્યા કરે. ખાવું, પીવું, હરવું, ફરવું કંઈ ન ગમે, ક્યાંય મન ન લાગે. અરે અંદરથી એવા બેચેન થઈ જાય કે ભણી ન શકે, શાંતિથી સૂઈ ન શકે, આખું કેરિયર બરબાદ થઈ જાય. છતાં બધું ભૂલીને પોતાનું આખું જીવન ફના કરનારા પણ ઘણા હોય છે ને. તમારા જીવનના અનુભવને યાદ કરશો તો આંચકો લાગે એવું સત્ય પર્દાફાશ થઈને બહાર આવશે કે એક ઇન્દ્રિય તમારા કેવા હાલ હવાલ કરે છે. ઇન્દ્રિયનું સ્વરૂપ જ એવું છે કે તેમાં કુતૂહલ વૃત્તિ, ચંચળતા રહેવાની જ છે અને તેના કારણે અનુકૂળ ભોગોની અર્જ સતત ઉભરાયા જ કરવાની છે. તેના પરિણામે અંદરથી આત્મા આકુળ, વ્યાકુળ, બેચેન, અસ્વસ્થ રહેવાનો. આ પણ એક પ્રકારનું અમૌન છે. ઇન્દ્રિયના આ મૌનના કારણે આત્મા અનંતકાળથી સંસારમાં દુઃખી અને સંતપ્ત થઈને ભટક્યા કરે છે. આનાથી બચવાનો એક જ ઉપાય છે, ઇન્દ્રિયનું મૌન. ઇન્દ્રિયનો સ્વપરના કલ્યાણમાં ઉપયોગ કરશો તો જ ઇન્દ્રિયનું મૌન જીવનમાં આવશે. તે માટે સૌ પ્રથમ ઇન્દ્રિયનું દમન કરવું, કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. પરંતુ પહેલાં આટલો નિર્ણય થવો જોઈએ કે આ જ દિવસ સુધીમાં ઇન્દ્રિયોએ મને ઘણા નાચ નચાવ્યા, પરંતુ હવે મારે તેને સરેન્ડર નથી થવું. એક પણ ઇન્દ્રિયને મારે ફ્રીડમ આપવી નથી. માત્ર મારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે જ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે. જીવનમાં આટલો સંકલ્પ હશે તો જ ઇન્દ્રિયનું ખરું મૌન આવશે. વિકારી દ્રશ્યોને ટીકીને જોવા દ્વારા અંદરની વાસનાઓને ભડકાવવા આંખનો ઘણો દુરુપયોગ કર્યો. પણ હવે આ જ આંખથી પરમાત્માના દર્શન કરી આત્માને નિર્વિકારી ભાવોનો અનુભવ કરાવવામાં આંખનો સદુપયોગ કરવો છે. આ જ દિવસ સુધી આવેગો ઉશ્કેરાય, તૃષ્ણા વકરે તેવું મ્યુઝિક સાંભળવામાં કાનનો ઘણો દુરુપયોગ કર્યો. પરંતુ હવે આ જ કાનથી જીનવાણી શ્રવણ કરવું છે, જેનાથી મન શાંત થાય, આવેગો ઘટે. આ થશે તો કાનનો સદુપયોગ કર્યો કહેવાશે. ઇન્દ્રિય તો એની એ જ છે, તેનો ઉપયોગ કઈ રીતે કરો છો તેના આધારે મૌન છે કે અમૌન તે નક્કી થશે. છે ને ઇઝી બેરોમીટર જાતને માપવા માટે. આ રીતે એક ઇન્દ્રિયને તેના મનગમતા પરંતુ અહિતકારી વિષયમાં જતી અટકાવવી પડશે. ઇન્દ્રિય તો તેના સ્વભાવ પ્રમાણે મનગમતા ભોગો પાછળ જ દોડવાની છે. પણ આ રીતે ઇન્દ્રિયનો નિરોધ કરશો તો ધીરે ધીરે તે બહાર રખડતી બંધ થશે, કંટ્રોલમાં રહેશે. આમ ઇન્દ્રિયને ભોગમાંથી બહાર કાઢી સતત શુભ યોગોમાં જોડશો તો ધીરે ધીરે ધર્મ પ્રવૃત્તિમાં પોરવવાની ટેવ પડશે અને જીવનમાં ઇન્દ્રિયના મૌનનો આનંદ મળવાની પણ શરૂઆત થશે. આમ પાછું ઇન્દ્રિયનો કંટ્રોલ કરવો એ કંઈ તમારા માટે નવી વાત નથી. ધંધાની સિઝન હોય તો આપમેળે હરવા ફરવા, મોજ શોખ આદિમાં કેવો કંટ્રોલ આવી જાય. એક્ઝામ આવે ત્યારે છોકરાઓ કેવા ડાયા ડમરા થઈને ભણવા બેસી જાય. શું ત્યારે તેમને ટીવી સિરિયલ્સ, મૂવીઝ જોવાની ઈચ્છા નથી હોતી? ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવામાં રસ નથી હોતો? હોય જ છે, પણ ત્યારે પોતાની બધી ઈચ્છાઓને દબાવી દે છે, કારણ કે સામે બ્રાઇટ કેરિયર દેખાય છે, નેમ, ફેમ એન્ડ મની. આ ગોલ બીજું બધું ભૂલાવી દે છે ને. જો ભૌતિક ક્ષેત્રમાં પણ ગોલ એચીવ કરવા વાણી, કાયા, ઇન્દ્રિય અને મનનો કંટ્રોલ કરવો પડે છે, તો બહારની દુનિયા કરતાં
આંતરિક દુનિયાના ગોલ તો તેનાથી ઘણા ઊંચા છે. અહીં તો ઇનર ડેવલપમેન્ટની વાત છે. તેમાં ઇન્દ્રિયની આસક્તિને પૂરી કરવાનો કોઈ જ અવકાશ નથી. ચંચળ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની જ વાત છે, અને કંટ્રોલમાં રાખશો તો જીવનમાં ઇન્દ્રિયોનું મૌન શક્ય બનશે. આ દેહ અને ઇન્દ્રિયની ચંચળતાને પણ ટપી જાય તેવી મનની ચંચળતા છે. સાચું કહું, તમે ભલે એક જગ્યાએ બેઠા હો, પણ તમારું મન ક્યાંય દોડતું હોય. 1 મિનિટમાં દુનિયાના પહેલા છેડા સુધી ફરી આવે ને, ઘડીકમાં પેરિસના ગાર્ડનમાં લટાર મારી આવશે તો ઘડીકમાં એફિલ ટાવરમાં પહોંચી જશે. ક્યારેક કોઈને ડબ્બામાં કેવી રીતે પૂરવા તેના માટે નવા પ્લાનિંગ કરવામાં મસ્ત હશે. તમારા મનનો કંટ્રોલ તમારા હાથમાં છે. વિચાર કરો કે 1 મિનિટ માટે પણ તમે મનથી શાંતિનો અનુભવ કર્યો છે? કે મન સતત આડાઅવળા વિચારો તેમજ કુવિકલ્પોમાં જ વ્યસ્ત હોય છે? સવારથી સાંજ સુધી તમને જે વિચારો આવે છે તેનું પ્રયોજન શું? મન શાંત, સ્વસ્થ, પ્રસન્ન થાય એવા વિચારો હશે તો કોઈ વાંધો નથી. પણ સતત શુભ ભાવની જ ધારા ચાલી હોય કે પરોપકાર, ઉદારતા, દયાના પરિણામોમાં જ મન રમતું હોય તેવું તમારા જીવનમાં ક્યારેય બન્યું છે? મોટે ભાગે તમારા વિચારોની હારમાળા પણ એવી જ છે જે તમને મનથી સતત દુઃખી અને સંતપ્ત જ કર્યા કરે છે. તેના માટે લાંબુ વિચારવાની જરૂર જ નથી. તમારા રોજિંદા અનુભવને યાદ કરો. ટ્રેન જરાક લેટ આવી અને મન તરત અકળાઈ ગયું. નોકર 1 કલાક મોડો આવ્યો અને તમે ઊંચા નીચા થઈ ગયા. અરે, એક દિવસ મનગમતી ચા ન મળી. આટલી નાની વાતમાં પણ ઝઘડો કરનારા કેટલા મળે. નાના નિમિત્તોની તમારા મન પર અસર કેટલી. તરત અશુભ ભાવ, ખોટા વિચારોની રફતાર ચાલુ થઈ જાય ને, જરામાં મન બેચેન થઈ જાય. પોતે પણ દુઃખી થાવ અને બીજાને પણ દુઃખી કરો. આ બધું તમારા જીવનમાં સતત ડગલે ને પગલે ચાલુ છે. આવી રીતે મનનો દુરુપયોગ કરો છો કારણ કે મનની કિંમત તમને સમજાઈ નથી. જડ જગતમાં સૌથી વધારે કિંમતી સક્ષમ સાધન જો કોઈ હોય તો તે મન છે. અનંત ભવમાં રેરલી કોઈકને મળે એટલું મૂલ્યવાન મનરૂપી સાધન આપણને પુણ્ય યોગે મળી ગયું છે. જીવનમાં અનુભવાતી શાંતિ કહો કે અશાંતિ, સુખ કહો કે દુઃખ, બધું મનને આભારી છે. તે બધામાં મનનો પ્રાઇમ રોલ છે. વળી જીવનની કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રેરક બળ, ડ્રાઇવિંગ ફોર્સ મન છે. પણ તે મન પર, તમારા વિચારો પર તમારો કોઈ કંટ્રોલ છે? કે બ્રેક વગરની ગાડીની જેમ મન ફર્યા કરે છે? બ્રેક વગરની ગાડીમાં બેસતા તમને ડર લાગે, પણ બ્રેક વગરના મનને સાથે લઈને ફરવામાં તમને કોઈ ફફડાટ ખરો? જો મનના મૌનને પ્રાપ્ત કરવું હોય, જો મનથી સુખી થવું હોય, તો મનને દાખલા, દલીલ દ્વારા અને જીવનના અનુભવ દ્વારા સમજાવીને કન્વિન્સ કરો કે શુભ ભાવથી જ મને શાંતિ મળશે, મારું જીવન ઉન્નત બનશે, આત્મિક વિકાસ થશે, અને અશુભ કે ખરાબ ભાવો કરીશ તો સામાજિક, આર્થિક બધી રીતે મારું જીવન બરબાદ થશે. તમને મળેલી શક્તિનો દુરુપયોગ કરવાથી ભાવાંતરમાં તે શક્તિ ન મળે તેવું કર્મ બંધાશે. સંસારમાં પણ નિયમ છે કે જો છોકરો બાપની કમાણીનો દુરુપયોગ કરતો હોય, ખાલી મોજ, શોખ, વ્યસન આદિમાં વાપરતો હોય, તો સાચો બાપ તેને પોતાનો વારસો નહીં આપે. એટલું જ નહીં, તેને આપેલા બધા અધિકારો પણ પાછા લઈ લેશે. તેમ કુદરતમાં પણ નિયમ છે કે જો શક્તિનો દુરુપયોગ કરશો તો કુદરત પણ તે શક્તિ છીનવી લેશે, ફરી તે શક્તિ નહીં આપે. જ્યારે શક્તિના સદુપયોગથી એવું પુણ્ય બંધાશે કે જન્માંતરમાં નવી શક્તિઓ પ્રાપ્ત થશે. હવે નિર્ણય તમારા હાથમાં છે કે શક્તિનો સદુપયોગ કરીને જીવનને ઉન્નત બનાવવું છે કે દુરુપયોગ કરીને આ ભવ પરભવ વેડફી નાખવા છે. ધર્મમાં સાચા અર્થમાં પ્રવેશ કરવો હોય તો દેહ, ઇન્દ્રિય, મન અને વાણીના આ મૌનમાંથી મૌન તરફ જવા જેવું છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયામાં આ 4 પ્રકારના મૌન વણી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ખમાસણું આપીએ
ત્યારે ખમાસમણ સૂત્ર બોલવા સિવાય બીજો કોઈ વાણી પ્રયોગ નથી, એટલે ત્યાં વાણીનું મૌન આવ્યું. સૂત્રમાં આવતા જાવણી જાય પદનો અર્થ શું? કે 5 ઇન્દ્રિયને તેના મનગમતા વિષયમાંથી અટકાવી ધર્મ પ્રવૃત્તિમાં જોડવી, અર્થાત તેમાં ઇન્દ્રિયોનું મૌન આવી ગયું. પછી નિસ્સિહી આએ પદ બોલો, એટલે મનને અશુભ ભાવમાંથી બહાર કાઢી શુભ ભાવમાં જોડવું, તે મનનું મૌન થયું. વળી ખમાસણો આપો છો ત્યારે શરીરના આંગોપાંગનું જૈણાપૂર્વક જ હલનચલન છે, આ કાયિક મૌન થયું. આમ એક ખમાસમણું પણ આપવું હોય તો આ 4 પ્રકારના મૌન જોઈશે. પણ આ મૌન તરફ જવાનું મન ક્યારે થશે? જ્યારે મળેલી એક શક્તિની દુર્લભતા સમજાશે ત્યારે. પણ તમને મન, વચન, કાયાની શક્તિ કરતાં પૈસાનું મૂલ્ય વધારે લાગે છે. પૈસો વેડફાઈ જાય કે લૂંટાઈ જાય તો તમારા અફસોસનો પાર નથી રહેતો. જ્યારે તમારી શક્તિઓનો સાવ તુચ્છ વસ્તુમાં ઉપયોગ કરો છો ત્યારે એવો વિચાર પણ નથી આવતો કે સાવ તુચ્છ વસ્તુમાં મારી શક્તિ વેડફાઈ રહી છે. ચિંતામણી રત્નને કોઈ મામૂલી પથ્થર સમજીને ફેંકી દે તે તમને કેવો લાગે? એકવાર શક્તિ ક્ષીણ થશે પછી શું તે પાછી મળશે ખરી? જે ગયું તે ગયું. ગયેલો સમય, ગયેલી શક્તિઓ પાછી નહીં આવે. આ રીતે મન, વચન, કાયાની શક્તિઓના સદુપયોગથી થતા લાભો અને દુરુપયોગથી થતા નુકસાનો વિચારીને જીવનમાં આ 4 પ્રકારનો મૌન પ્રાપ્ત કરવા જેવો છે. હવે મૌન ધર્મના અંતિમ રહસ્ય સુધી પહોંચાડવા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજા કહે છે કે આ સર્વ મૌનમાં ઉત્કૃષ્ટ મૌન તે આત્માનું મૌન છે. આત્મા પોતાની સર્વશક્તિઓ, વીર્ય, માત્ર ને માત્ર પોતાના વિશુદ્ધ ગુણોને પ્રાપ્ત કરવામાં, ભોગવવામાં, માણવામાં વાપરે. ક્યાંય વિભાવ દશામાં શક્તિઓનું પ્રવર્તન ન કરે, ક્યાંય જળ જગતમાં શક્તિઓનું પ્રવર્તન ન કરે, એ જ ખરું આત્માનું મૌન છે. એની પ્રાપ્તિમાં જ ભવની ખરી સફળતા છે. વળી આત્માના કોઈ પણ વિશુદ્ધ ગુણને તમે મામૂલી નહીં માનતા. એક ગુણમાં પણ તાકાત છે કે તે બીજા અનેક ગુણોને ખેંચીને લાવે. આથી મૌન ગુણ સાથે શાંતતા, સ્વસ્થતા, દ્રઢતા, ધીરતા, ગંભીરતા, ઔસર્ગનતા આદિ ઘણા ગુણો વિકાસ પામશે. આમ મૌન ગુણનું મહત્વ સમજી આજના મંગલકારી દિવસે પ્રણિધાનપૂર્વક મૌન ધર્મની આરાધના કરી સૌ આ ગુણને પામી ભવ સફળ કરો એવી શુભ મંગળ કામના. આવી જ રીતે આગળ પણ જીવનને નવી દિશા, નવી દ્રષ્ટિ આપતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનોને સાંભળવા ડાઉનલોડ જ્યોત એપ and be connect. If you have any question or suggestion, write it in the comment box below. આગળ થોડા જ દિવસોમાં પોષ દસમીના પ્રવચનો, જેમાં એક સાપ કોઈ પણ જાતના સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ વગર અધ્યાત્મ પામી ગયો. જ્યારે આપણે આવા સમાધિના રહસ્યને જાણવા પોષ દસમીના પ્રવચનો જ્યોત એપ પર એક્સક્લુઝિવલી સાંભળશું. ઉપશમ સુધારસ પાનથી તૃપ્તિ મહી કરે તરબતર તૃષ્ણાતણા મહતાપને શમાવવાને શીતજલ પુદગલ તણી પ્રીતિરૂપી સંક્લેશથી કરે છે અપર. પુદગલ તણી પ્રીતિરૂપી સંક્લેશથી કરે છે અપર. તે પરમ મૌનને આપજો, મુનિ ભાવને પ્રગટાવજો. તે પરમ મૌનને આપજો, મુનિ ભાવને પ્રગટાવજો.